દુનિયાનું એકમાત્ર એવું સ્થળ જ્યાં 24 કલાક ચાલે છે અન્નક્ષેત્ર. આજે પણ આ વડમાં દેખાય છે બજરંગદાસ બાપા. હેલો ફેમિલી, કેમ છો? મજામાં? હું પણ મજામાં. સર્વે સાહેબની યુટ્યુબ સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છે બગદાણા ધામ, જે વિશ્વભરમાં બાપા સીતારામના નામથી ખૂબ જ પ્રખ્યાત છે. તો ચાલો તમને તેમના દર્શન કરાવીએ. સૌરાષ્ટ્રની ધરતી અને એમાં પણ ગોહિલવાડની ધરતી, જ્યાં ગામડે ગામડે બાપાની મઢુલીઓ આવેલી છે અને એમાંનું મુખ્ય સ્થળ એટલે બગદાણા. બગદાણા આવો અને ચા પીધા વગરના જાઓ એવું બને જ નહીં. અહીં બગદાણામાં દ્વારમાં પ્રવેશતા જ ચા પાણીની વ્યવસ્થા યાત્રાળુઓ માટે કરવામાં આવી છે. બજરંગદાસ બાપાનો ઇતિહાસ આશરે 100 વર્ષ આજુબાજુનો છે. ઈસવીસન 1906 નું વર્ષ હતું. ભાવનગરના આધેવાડા ગામે હીરદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું. જ્યારે શિવકુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં એમને પ્રસવની પીડા ઉપડી. ત્યાં બાજુમાં એક જાંજરિયા હનુમાનનું મંદિર હતું. આજુબાજુની બહેનો શિવકુંવરબાને લઈને મંદિરમાં લઈ ગયા. મંદિરમાં હનુમાનજીના ઝાલર અણકવા માંડ્યા અને એવા શુભ દિવસે એક બાળકનો જન્મ થયો અને એ બાળકનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું. નાનપણથી જ ભક્તિરામના ગુણ નામ પ્રમાણે હતા. ભક્તિરામ એ માત્ર 2 ધોરણ સુધી જ ભણ્યા હતા અને 11 વર્ષની ઉંમરે તે ખાખીની જમાતમાં ગયા, જ્યાં એમના ગુરુ સીતારામ હતા. ગુરુ સીતારામ પાસેથી દીક્ષા લે છે અને ત્યારે સીતારામ બાપુ તેમને બજરંગી નામ આપ્યું અને તેમને દુનિયામાં ભ્રમણ કરવાનું કહ્યું અને દીન દુખિયાની સેવા કરવાનું કીધું અને કહ્યું કે તેઓ બજરંગદાસના નામે ઓળખાશે. ત્યારબાદ ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખવા લાગ્યા. ટૂંકમાં બાપા ગુરુની આજ્ઞાથી ભ્રમણ કરવા લાગ્યા. મુંબઈ પછી તેઓ સુરત લક્ષ્મીનારાયણ મંદિર, ત્યાંથી અણોલ ગામે આવ્યા. ત્યાં 7 વર્ષ સુધી રોકાયા. ત્યારબાદ બાપા ભાવનગર આવ્યા. ત્યાંથી બાપા પાલીતાણા, જેસર અને કળમોદર ગયા. ત્યાં તેઓ 3 વર્ષ રહ્યા. ત્યારબાદ તેઓ ફરતા ફરતા બગદાણા આવ્યા અને તેઓ અહીં કાયમના માટે સ્થાયી થયા. ઈસવીસન 1941માં બગદાણા આવ્યા અને 1951માં આ ગુરુ આશ્રમની સ્થાપના કરી. મિત્રો, આ મંદિરની પાછળની ભાગમાં જગ્યા આવેલી છે જ્યાં બાપા સીતારામ બેસતા હતા અને આ જગ્યામાં આજે પણ દર્શનાર્થીઓ આવે છે અને બાપાના દર્શન આ વડલામાં કરે છે અને વડલામાં સાક્ષાત બજરંગદાસ બાપા દેખાય છે એવું માનવામાં આવે છે. મિત્રો, આ મારી પાછળ જોઈ રહ્યા છો તે બાપાનું સમાધિ સ્થળ છે. જ્યારે બાપાનો સ્વર્ગવાસ થયો ત્યારે તેમને સમાધિ આ સ્થળ પર આપવામાં આવી હતી. આજે પણ બજરંગદાસ બાપાના જૂના વાસણ તેમજ તે જે કપડાં પહેરતા તે સાચવીને રાખવામાં આવ્યા છે. ઈસવીસન 1959માં બાપાએ બગદાણામાં આ અન્નક્ષેત્રની સ્થાપના કરી હતી. આજે દુનિયાનું એકમાત્ર એવું સ્થળ જ્યાંથી કોઈ પણ શ્રદ્ધાળુઓ ભોજન કર્યા વગર નથી જતું. આજે અહીં 24 કલાક લોકોને જમાડવામાં આવે છે તેમજ રહેવાની સગવડ પણ આપવામાં આવે છે. આ સાથે અહીં અમારી બગદાણાની સફર પૂરી થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.